વિદ્યાર્થી મિત્રો, શ્રી સાર્વજનિક કેળવણી મંડળ અને શ્રી જેમ ચૌધરી સાર્વજનિક વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે જીવ વિજ્ઞાન વિષયના વિડિયો લેક્ચરની આપણે આજે શરૂઆત કરીએ છીએ। આમ તો અગાઉ એકાદ બે વિડીયો આપણે બનાવ્યા છે, તમે જોયા પણ હશે, પણ આજથી આપણે ઓનલાઈન ટીચિંગની જેમ જ વિડિયો લેક્ચરની શરૂઆત કરીએ છીએ। જીવ વિજ્ઞાન વિષયનું જે પહેલું ચેપ્ટર છે, સજીવ વિશ્વ, ધોરણ 11, સજીવ વિશ્વ ધ લિવિંગ વર્લ્ડ, તો આ ચેપ્ટરની આજે આપણે શરૂઆત કરીએ છીએ। અગાઉના વિડીયોની અંદર તમે સજીવના કેટલાક અદ્ભુત કરી દે એવા વિશેષણો ભણ્યા, પ્રાકૃતિક નિવાસસ્થાનો કેટલા અદ્ભુત છે આપણે ભણ્યા, સજીવો કેટલા અદ્ભુત અને આપણને અવાક કરી દે એવા છે, હુમલો કરતી શાર્ક, ઝડપવાન ઘોડો, વેલી ઓફ ફ્લાવર્સ, તો આ બધું આપણને નવાઈ પમાડે છે, એ આપણે ભણ્યા। ત્યાર પછી સજીવ કોને કહેવાય, તો માત્ર એટલું જ શીખ્યા પહેલા કે જેનામાં જીવ હોય એને સજીવ કહેવાય। અને ત્યાર પછી આપણે સજીવના કેટલાક અદ્વિતીય લક્ષણોની પણ વાત કરી, કેટલાક લક્ષણો આપણે જોયા। સજીવે એના જીવનમાં કેટલાક અન્ય લક્ષણો જે મેળવ્યા છે, ચયાપચય છે, વારસો સાચવવાની ક્ષમતા છે, પર્યાવરણ પ્રત્યે સભાનતા છે, જાગૃતતા છે, આ બધા સાથે સજીવ કેવી રીતે તાલમેલ સાધીને પોતાનું જીવન વિતાવે છે એની આપણે ડિટેલમાં વાત કરી। સાથે સાથે કોઈ પણ સજીવ ખરેખર કયા અર્થમાં ઓળખાય છે એની આપણે વ્યાખ્યા પણ જોઈ કે સજીવ એટલે જે પોતાના જેવો નવો સજીવ સર્જે છે, એટલે કે સ્વયં જનિત છે, સ્વયં ગુણિત છે, પોતાના કાર્યો જાતે દર્શાવે છે અને સ્વયં રીતે નિયંત્રિત થતું તંત્ર છે, આ બોડી એક સિસ્ટમ છે, તો એને આપણે નામ આપ્યું સજીવ। હવે આપણે અહીંથી શરૂઆત કરીએ છીએ ચેપ્ટર 1, એનો ત્રીજો મુદ્દો, જેને આપણે કહીશું સજીવ વિશ્વમાં વિવિધતા। સજીવ તો આપણે જાણતા થયા, પણ સજીવોનું જે આખું વિશ્વ છે એની ડાયવર્સિટી કેવી હોય, બાયોડાયવર્સિટી ઓફ લિવિંગ બર્ડ્સ આપણે સમજીએ તો મિત્રો આપણે જાણીએ છીએ કે આપણી આજુબાજુએ કેટલાય સજીવો વસવાટ કરે છે। દાખલા તરીકે બધા જ પ્રકારની વનસ્પતિઓ, એ જ રીતે પ્રાણીઓ, ચલો પ્રાણીઓની અંદર આપણે જાણીએ છીએ કે કીટકો, સરીસૃપો વગેરે વગેરે। હવે આ જેટલા બી સજીવો આપણી આજુબાજુએ વસે છે, એ સજીવો તમે જુઓ તો બે બાબતોમાં વિશેષતાઓ કે ભિન્નતાઓ ધરાવે છે। એક તો એમના આકારની બાબતમાં અને બીજી એમના સ્વરૂપની બાબતોમાં વિવિધતા ધરાવે છે। તો પૃથ્વી ઉપર વસતા બધા જ સજીવોની આકાર અને સ્વરૂપમાં જોવા મળતી જે વિવિધતા છે એને કહેવાય જૈવ વિવિધતા, અને આપણે કહીશું જૈવ વિવિધતા એટલે કે બાયોડાયવર્સિટી।
બાયોડાયવર્સિટી કહેવાય. તો આવી જે આકારની બાબતમાં, સ્વરૂપોની બાબતમાં સજીવોની અંદર જે વિશેષતાઓ છે એ જો આપણે સમજવી હોય તો આપણે સતત એવા સજીવોનું અવલોકન કરવું પડે. એટલે પહેલી બાબત છે વિવિધતા સમજવા માટે, એક તો આપણી દ્રષ્ટિ, એટલે કે સતત એનું અવલોકન કરવું પડે. ખાલી અવલોકન કરીએ એવું નહીં, અવલોકન કરીને એ સજીવને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ, એ સજીવની જાણકારી મેળવવી જોઈએ. વૈજ્ઞાનિકો આ જ કરે છે. જ્યારથી સજીવોનું નોલેજ પ્રાપ્ત થયું ત્યારથી અત્યાર સુધી જીવશાસ્ત્રના જે વૈજ્ઞાનિકો છે એ સજીવોને ઓળખવાનો, એટલે કે પહેલા એમને જાણવાનો ટ્રાય કરે છે, એમને ઓળખવાનો ટ્રાય કરે છે, એમના વિશે સમજવાનો ટ્રાય કરે છે. આ બધું જ એ લખે છે, નોટ ડાઉન કરે છે, અને એના આધારે એવા જે સજીવો છે એ સજીવોની એ જાણકારી પ્રાપ્ત કરે છે, સજીવો વિશે જાણે છે, સમજે છે. તો સજીવો વિશે જાણકારી જ્યારે પ્રાપ્ત થઈ ત્યારે વૈજ્ઞાનિકોએ એક બાબત આપી કે પૃથ્વી ઉપર વસતો કોઈ પણ સજીવ, પૃથ્વી ઉપર વસતા કોઈ પણ સજીવને જાતિ તરીકે ઓળખવામાં આવે છે. શું કહીશું આપણે? પૃથ્વી ઉપર વસતા કોઈ પણ સજીવને જાતિ તરીકે ઓળખીશું. તો વૈજ્ઞાનિકોએ સતત આવી જાતિઓને શોધવાનો પ્રયત્ન કર્યો છે, શોધવાના સંશોધનો ચાલી રહ્યા છે, નવી નવી જાતિઓ શોધાયા કરે છે. તો જૂની જાતિઓ લુપ્ત પણ થાય છે. તો અત્યાર સુધી વૈજ્ઞાનિકોએ આવી જાતિઓની ઓળખ જે મેળવી છે, તો કેટલી જાતિઓ અત્યાર સુધી ઓળખાઈ છે? તો ઓળખાયેલી જે જાતિઓ છે, ઓળખ થયેલી જે જાતિઓ છે એ લગભગ 1.7 થી 1.8 મિલિયન જેટલી જે જાતિઓ છે એ ઓળખાઈ ચૂકી છે. આટલી જાતિઓની આપણે અત્યાર સુધી ઓળખ કરી શકીએ છીએ. હજુ તો કેટલુંય કાર્ય બાકી છે. આ બધું યાદ રાખજો. સજીવોને હજુ કેટલાય સજીવો જે નવા ઉત્પન્ન થાય છે એમને ઓળખવાના છે, એમનું અવલોકન કરવાનું છે, એમના વિશે જાણકારી મેળવવાની, આ બધું હજુ બાકી છે. તો કેટલી જાતિઓ પૃથ્વી ઉપર હોવાનો અંદાજ છે? તો અંદાજ આટલો છે, સમજો, 50 લાખથી 5 કરોડ આટલી જાતિઓ પૃથ્વી ઉપર હોવાનો એક અંદાજ છે. અને એમાંથી આપણે વૈજ્ઞાનિકોએ પ્રયત્નો કરીને કેટલી જાતિઓ ઓળખી છે? માત્ર 1.7 થી 1.8 મિલિયન. તો વધુને વધુ જાણકારી સજીવોની મેળવવી હોય તો શું કરવું જોઈએ? આપણે એક ઉદાહરણ લઈએ કે તમારે વધુને વધુ સજીવોની ઓળખ મેળવવી છે, નવા નવા સજીવોને જાણવા છે, એમને જોવા છે. તો આપણા અભ્યાસનો જે કોઈ પણ ક્ષેત્ર હોય, સમજો, ધારો કે આપણું આ એક અભ્યાસનું ક્ષેત્ર છે. આ અભ્યાસનું ક્ષેત્ર આપણા ઘરની આજુબાજુની જગ્યા પણ હોઈ શકે, આપણા ઘરની સાથે બીજા ઘર હોય તો એની આજુબાજુની જગ્યા પણ હોઈ શકે, આપણી સોસાયટીની આજુબાજુની જગ્યા પણ હોઈ શકે, 2-3 સોસાયટીઓ ભેગી કરો તો એ પણ હોઈ શકે. તો જેમ જેમ તમારે સજીવો વિશે વધુને વધુ જાણકારી મેળવવી હોય તો પહેલા શું કરવું પડશે? આ જે અભ્યાસનું ક્ષેત્ર છે એમાં તમારે અવલોકનોનો વ્યાપ વધારવો પડશે. અવલોકનોનો વ્યાપ વધારવો. આને કઈ રીતે ઓળખાય? તો તમે અહીંયા ઊભા છો,
તો તમારી આજુબાજુએ કેટલી જાતિઓ છે એની નોંધ કરો. સ્વાભાવિક છે કે ઓછી હશે. ચલો ત્યાર પછી તમે તમારો એ વિસ્તાર વધારો, થોડો વિસ્તાર મોટો કરો, તો નવી જાતિઓ અહીંયા ઉમેરાશે. એટલે પહેલું શું કરવું પડશે? આપણે આપણા અવલોકનનો વિસ્તાર વધારવો પડશે. અને બીજું, એ અવલોકન ક્ષેત્રમાં જઈને ઊંધું ગાલીને ઉભા રહીએ તો નીચે જે જાતિ હોય એ જ જોવા મળે. એટલે તમારો દ્રષ્ટિ વ્યાપ પણ વધારવો પડશે. તમે આજુબાજુ જોતા થાઓ એ પણ જરૂરી છે, અને વિસ્તાર વધારતા જાઓ એ પણ જરૂરી છે. જો તમે આ બે બાબતોનું ધ્યાન રાખશો તો તમારા અભ્યાસના ક્ષેત્રની અંદર કેટલી જાતિઓ છે નવી, અથવા ટોટલ નંબર ઓફ સ્પીસીસ કે જાતિઓ કેટલી છે એ તમે જાણી શકો. અને આ રીતે આપણે ડાયવર્સિટી જાણીએ છીએ, અથવા તો બાયોડાયવર્સિટી જાણી શકાય. ઓકે.